નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું વિરલ લહેરી ભૂલકાસાગર વિદ્યાભવનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। મારો વિષય છે હિન્દી। આજે આપણે જોઈએ ધોરણ 8 इकाई 3 अंतरिक्ष परी सुनीता विलियम्स। તેના લેખિકા છે ડોક્ટર કોકિલા પારેખ। તો વિદ્યાર્થી મિત્રો, આ નામથી આપણે સૌ જાણીતા છીએ। તો આપણને બધાને ખબર જ છે કે સુનીતા વિલિયમ્સ એક અવકાશ યાત્રી હતા। તો આ પાઠમાં આપણે પણ તેના વિશેની ચર્ચા કરવાની છે, તેના વિશે આપણે માહિતી મેળવવાની છે કે તેની જીવનશૈલી કેવી હતી, તેનું શિક્ષણ કાર્ય કેવું હતું, તેના પોતાના લક્ષ્ય સંકલ્પો કેવા હતા, ત્યારબાદ તેની અંતરિક્ષ યાત્રા કેવી હતી। આપણે આ પાઠમાં સુનીતા વિલિયમ્સ, તેની સિવાય કલ્પના ચાવલા, રાકેશ શર્મા વગેરે જેવાની માહિતી પણ મેળવવાની છે કે આ બધા પણ એક અવકાશ યાત્રી હતા। કે સૌપ્રથમ ચંદ્ર પર પગ મૂકનાર કોણ હતું, તો તેના વિશે પણ આપણે આ પાઠમાં જોઈશું। તો સૌપ્રથમ તમારું પાઠ્યપુસ્તક તમારી સામે રાખો, પેજ નંબર 16 પર। સૌપ્રથમ આપણે લેખિકા વિશેનો થોડો પરિચય મેળવી લઈએ। डॉक्टर कोकिला पारेख का जन्म सन 1954 में गांव उवारसद जिला गांधीनगर में हुआ था। आपने MA फिल और विद्या वाचस्पति એટલે કે PhD की शिक्षा गुजरात विद्यापीठ से प्राप्त की। आपने गुजराती और हिंदी दोनों भाषाओं में लेखन कार्य किया है। अध्यापन के साथ समाज सेवा में भी विशेष योगदान है। महिला जागृति में उन्होंने अच्छा कार्य किया है। हिंदी प्रचार प्रसार में भी उनका योगदान है। आजकल आप गुजरात विद्यापीठ अहमदाबाद में रीडर के पद पर कार्यरत है। प्रस्तुत पाठ में अंतरिक्ष यात्रियों की जानकारी के साथ साथ अंतरिक्ष परी सुनीता विलियम्स के जीवन, शिक्षा, अंतरिक्ष यात्रा के लिए परीक्षण, प्रशिक्षण, अंतर्राष्ट्रीय स्पेस स्टेशन, सुनीता के अंतरिक्ष रिकॉर्ड, अहमदाबाद में सुनीता के आगमन और छात्रों को प्रेरणा, लड़कियों और महिलाओं के लिए गौरव, प्रोत्साहन तथा अंतरिक्ष यात्रा में उनके द्वारा की गई खोजों के बारे में बताया गया है। કે આ પાઠમાં આપણે અવકાશ યાત્રીઓની માહિતી તો મેળવવાની છે, સાથે સાથે આપણે પણ તેમાંથી કંઈક શીખવાનું છે। કે આ પાઠમાંથી આપણને શું એક શીખવાડે છે, તો વિદ્યાર્થી મિત્રો, આપણને બધાને ખબર જ છે કે આજકાલ મહિલાઓ કેટલી આગળ છે, કે પુરુષો કરતાં પણ મહિલાઓનું સ્થાન ચઢિયાતું છે। તો આપણે કોઈ પણ કાર્ય એવું નથી કે જે અશક્ય હોય, આપણે ધારીએ તો ગમે તે કરી શકીએ છીએ। તો આ પાઠમાં આપણને એક છોકરીઓ અને મહિલાઓ વિશેની ગૌરવભરી વાત પણ બતાવવામાં આવી છે। તો ક્યારે આપણે એવું નથી વિચારવાનું કે આ કામ મારાથી ન થઈ શકે। જો આપણે ધારીએ તો ગમે તે કાર્યને સિદ્ધ કરી શકીએ છીએ, પરંતુ આપણું એક ચોક્કસ લક્ષ્ય હોવું જોઈએ કે આપણે મોટા થઈને શું બનવું છે અને ત્યારબાદ તેની પાછળ તે લક્ષ્યને સિદ્ધ કરવાની આપણી મહેનત હોવી જોઈએ। તો આપણને જરૂરથી આપણે આપણા સ્વપ્ન પૂરા કરી શકીએ છીએ। હવે જોઈએ આપણે આગળ પાઠમાં। 20 सितंबर 2007 को अहमदाबाद हवाई अड्डे पर अमेरिका से एक हवाई जहाज आ पहुंचा। कि 20 सितंबर 2007 अहमदाबादમાં હવાઈ મથક પર એક હવાઈ જહાજ આવે છે। तब अटलांटिस यान पृथ्वी पर पहुंचने जैसी उत्तेजना हुई थी। कि ત્યારે અટલાન્ટિસ યાન જહાજને પૃથ્વી પર આવી પહોંચ્યું હોય તેવી સૌ લોકોને उत्तेजना થઈ હતી। उसमें था गुजरात का गौरव, भारत की शान और पूरे विश्व की बेटी सुनीता विलियम्स। કે તેમાં કોણ હતું? એક ગુજરાતનું ગૌરવ, ભારતની શાન અને આખા વિશ્વની દીકરી સુનીતા વિલિયમ્સ।
महिलाएं किसी भी क्षेत्र में पीछे नहीं है કે સ્ત્રીઓ છે તે કોઈ પણ કાર્યક્ષેત્રમાં પાછળ રહી નથી। वह उच्च से उच्च पद पर आसीन तो है ही કે તે મોટામાં મોટું જે પદ છે તેમાં પણ તેની નિમણૂક થઈ શકે છે। परंपराओं की बेड़ी को तोड़कर अपने अस्तित्व को साकार रूप देने की क्षमता आज की नारी में है कि गમે તેવી પરંપરા મોટી મોટી પરંપરાઓ છે તેને તોડીને પણ પોતાના લક્ષ્યને પોતાના સ્વપ્નને સાકાર કરી શકે તેટલી શક્તિ તો આજની નારીમાં જોવા મળે છે। युवा पीढ़ी की गौरवशाली परंपरा में अंतरिक्ष पर अपना अस्तित्व स्थापित कर चुकी भारतीय महिला कल्पना चावला के बाद सुनीता विलियम्स का नाम जुड़ा है કે યુવા પેઢીમાં ગૌરવશાળી એક પરંપરાને આગળ વધારનાર કલ્પના ચાવલાની પાછળ બીજું કોનું નામ જોડાયેલું છે? સુનીતા વિલિયમ્સનું। सुनीता ने भारत की प्रतिष्ठा को गौरवान्वित किया और सफल होकर वापस आई કે સુનીતા વિલિયમ્સ છે તે ભારતની જે પ્રતિષ્ઠા છે તેને ગૌરવ અપાવે છે અને ત્યારબાદ ફરી પાછી ફરે છે। તે પણ સફળ થઈને ફરી પોતે પોતાના સ્વપ્ન સિદ્ધ કરીને પાછી ફરે છે। हमारे देश के हरियाणा प्रांत के करनाल शहर की कल्पना चावला को प्रथम महिला अंतरिक्ष यात्री होने का सम्मान मिला था कि अपना देश में हरियाणा में करनाल शहर में कोण हतुं? कल्पना चावला के तेने सौ प्रथम अवकाश यात्री नु सम्मान मळेलुं छे। हमारे राकेश शर्मा भी प्रथम भारतीय अंतरिक्ष यात्री है કે આપણા જે રાકેશ શર્મા છે તે પણ સૌ પ્રથમ આપણા અવકાશ यात्री છે। दुख की बात यह हुई कि कल्पना चावला हौसले की बुलंदी को छूकर हमारी कल्पना बन गई કે આપણને દુઃખ તો ત્યારે થાય છે કે આપણી જે કલ્પના ચાવલા છે તે પોતાના લક્ષ્ય પોતાના સ્વપ્નને સિદ્ધ કરે છે અને ત્યારબાદ સિદ્ધ કર્યા પછી તે આપણી કલ્પના બનીને રહી ગઈ। कल्पना के स्वप्न को और खुद के दिवा स्वप्न को लक्ष्य करनार सुनीता विलियम्स आज इस मुकाम तक पहुंची है कि कल्पना पछी पोताना अने खुदना अने दिवा स्वप्न को लक्ष्य सिद्ध कर के पोताना अने भारत माटे एक गौरवभरी बात होय तेने पण सिद्ध करीने ત્યારબાદ સુનીતા વિલિયમ્સ પણ આજે ત્યાં સુધી પહોંચી ચૂકી છે। सुनीता का भारतीय होना हमारे लिए गर्व की बात है કે સુનીતાનું એક ભારતીય હોવું તે પણ આપણા માટે એક ગર્વની વાત કહેવાય। उनके नाम के पीछे विलियम्स लगता है કે સુનીતાના નામની પાછળ વિલિયમ્સ લાગે છે તો फिर भारतीय या गुजराती कैसे કે તેની પાછળ વિલિયમ્સ લાગે છે છતાં પણ તે એક ભારતીય અને ગુજરાતી કઈ રીતે હોઈ શકે? यह हमारे मन में प्रश्न उठता है कि आवो एक આપણા બધાના જ મનમાં સવાલ ઊભો થાય છે। सुनीता भारतीय नागरिक नहीं है કે સુનીતા છે તે ભારતની નાગરિક નથી परंतु उनका मूल गुजरात से जुड़ा है परंतु तेनु मूल गुजरात साथे जोड़ायेलू छे। उनके पिता दीपक भाई पंड्या का जन्म गुजरात के मेहसाणा जिले के झुलासन गांव में हुआ था कि तेना पिताजी એટલે કે સુનીતા વિલિયમ્સના पिताजी दीपक भाई पंड्याનો जन्म गुजरातना मेहसाणा जिल्लाना झुलासन गामમાં થયો હતો। उन्होंने आधी जिंदगी गुजरात में बिताई कि तेमणे पोतानी अर्धे जिंदगी गुजरात में पसार करेली छे वितावेली छे। अहमदाबाद में माध्यमिक शिक्षा उच्च शिक्षा प्राप्त की कि अमदावाद में तेमणे माध्यमिक अने उच्चतर माध्यमिकनुं शिक्षण मेळवेलुं छे। डॉक्टरी सेवा देकर 1960 में
सदा के लिए अमेरिका गए કે ડોક્ટરી સેવા આપીને 1960 હંમેશને માટે તેઓ અમેરિકા ગયા। वे मैसाचुसेट के कालमाउथ में प्रसिद्ध न्यूरोसर्जन थे કે તેઓ મેસાચુસેટમાં કાલમાઉથમાં एक प्रख्यात न्यूरोसर्जन હતા। उन्होंने उर्सबाइन बोनी नामक युगोस्लावियन युवती से शादी की કે તેમણે ઉર્સબાઇન બોની નામની યુગોસ્લાવિયન દેશની યુવતી સાથે લગ્ન કર્યા। पिता दीपक पंड्या और माता उर्सबाइन के जय, दीना और सुनीता तीनों संतानों में सुनीता सबसे छोटी है કે તેના પિતાજી દીપક પંડ્યા અને માતા ઉર્સબાઇન તેના 3 સંતાનો છે જય, દીના અને સુનીતા। તેમાંથી સુનીતા બધા ભાઈઓ બહેનોમાંથી નાની છે। सुनीता का जन्म 19 दिसंबर 1965 इको ओहियो अमेरिका में हुआ था કે સુનીતાનો જન્મ 19 ડિસેમ્બર 1965 અમેરિકામાં થયો હતો। मुक्त वातावरण में पली सुनीता में साहसिक वृत्तियां उभर सकी કે મુક્ત વાતાવરણમાં ઉછરેલી સુનીતામાં સાહસિક વૃત્તિઓ ઉભરાઈ આવી હતી। सुनीता बचपन से ही दौड़, स्विमिंग, घुड़दौड़, बाइकिंग, स्नोबोर्डिंग, धनुर्विद्या जैसे साहस भरे खेलों में भाग लेती थी કે સુનીતા છે તેને બાળપણથી જ સાહસ ભર્યા રમતમાં ભાગ લેવાનું વધારે પસંદ હતું। એટલે જ તેઓ નાનપણથી જ દોડ, સ્વિમિંગ, ઘોડાદોડમાં, બાઇકિંગમાં, સ્નોબોર્ડિંગમાં અને ધનુર્વિદ્યા એવા સાહસ ભર્યા રમતોમાં જ ભાગ લેતી હતી। वह मेहनती थी કે તે ખૂબ જ મહેનતુ હતી। शिक्षकों की चहेती थी कि शिक्षकों ने पण तेओ प्रिय हती। घरवाले उसे प्यार से सुनी कहते थे कि घरना लोको तेने लाडथी सुनी कहीने बोलावता हता। 6 साल की सुनी ने अमेरिकी यात्री नील आर्मस्ट्रॉन्ग को चांद की धरती पर उतरते देखा था कि 6 वर्षनी सुनीता विलियम्स छे तेमणे अमेरिकाમાં નીલ આર્મસ્ટ્રોંગને ચાંદની ધરતી પર ઉતરતા જોયા હતા। એટલે કે તેના વિશે તેણે સાંભળ્યું હતું। तब से मन में निश्चय कर लिया था कि मुझे कुछ ऐसा कर दिखाना है કે ત્યારથી જ સુનીતા વિલિયમ્સે મનમાં એક નિર્ણય લઈ લીધો હતો કે મારે પણ આવું જ કંઈક કરીને બતાવવું છે। बचपन का संकल्प उसने साकार किया કે પોતાના બાળપણનો પોતાનો જે સંકલ્પ છે તે તેમણે સિદ્ધ કરીને બતાવ્યો। તો વિદ્યાર્થી મિત્રો આપણને પણ આ પાઠમાંથી એવું જ શીખવા મળે છે કે આપણે પણ જો કંઈક મોટા થઈને કંઈક કરી બતાવવું છે, કંઈક અલગ બનવું છે, મહાન બનવું છે તો તેના વિશે આપણે એક સંકલ્પ લેવો જરૂરી છે અને ત્યારબાદ તેની પાછળ એટલી મહેનત કરવાની કે જેનાથી આપણે પણ સુનીતા વિલિયમ્સની જેમ આપણા સંકલ્પને સિદ્ધ કરી શકીએ। તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળનો પાઠ આગળના વિડિયો લેક્ચર ભાગ 2 માં જોઈશું। અસ્તુ।